એલા ગાંડા તારો તો લગ્ન હતા શું થયું? એટલે લગ્ન ની વાત જાવા દે ને. પણ કે તો ખરા. એમાં એવું હે ને કે જાનમાં કે 100 જણાની જ બોલીએ. એમાં એવું હતું ને જાન લઈને ગયા ને અને આપણે 400 માણા થઈ ગયા ને તે સામે વાળા ના પાડે. સામે વાળા ગુસ્સે થઈ ગયા. પછી શું થયું? પછી તો લપ થઈ ગઈ. એમાં તો પછી બોલા ચાલી થઈને અડધા માણા તો ભૂખ્યા પાછા. એલા ગાંડા પણ તને ખબર તો હતી કે 100 માણા લઈને જવાનું તો 400 લઈને ન જવાય. ડોબા જેવા. એટલે ન્યાય ક્યાં પાડવી? વ્યવહાર હોય ને કેવું તો પડે. કોઈ વ્યવહાર દેવા જ ન આવે. તો પણ મહેમાન ને કંકોત્રી ન દેવાય. તો હું મહેમાન ને બેસવામાં બોલાવવા? જો વાત માર સાંભળ. મેં તો એક જણાનું કીધું હતું, ઈ પણ બધા 5-5 જણા. એમાં હું શું કરું? એના ઘરમાં 5 જણા નતા, ઈ તો એના પાડોશીને લઈને આવ્યા. એલા પણ જ્યાં વ્યવહારો એમને જ રખાય ને, બીજા વ્યવહાર નો એમને હેઠ અવતારી મેં કન. એમાં તને કહું તો તને દુઃખ થાય. મેં તો કીધું તો એને મને એમ કીધું કે તું મુઆ તારો પ્રાણવાનો મને કેટલો હરખ છે. મેં તો કીધું પણ એકા હેઠ જ ન ઉતર્યા. એલા પણ ઈ બધા વાંઢ આવે તાર લગ્ન ક્યાંથી થવા? જો હવે કંઈક નક્કી થાય ને તો કોઈને કેવું. એલા હવે તો તારા લગ્ન નું તો નક્કી નહીં, બાકી દીકરો પાવાનું થાય છે. હો મેં સાંભળ્યું છે ને ઓલા ગાંડા જાન પાછી આવી છે. એલા પણ ગાંડો ભમરાડો છે. બીમિયા છોકરી જોવા જાય ને તો છોકરી વાળા ના જ પાડે. હવે તને શું લાગે એના લગ્ન થાય છે કે નહીં થાય? હવે પણ એમ કાકા લગ્ન થાય તો ગાંડા લગ્ન થાય ને, ક્યાં જ થાય? તાર કેવાનું શું થાય હે? બાબા પણ એમ કહું કે કાકા નું ક્યાંક લગ્ન થાય તો આના થાય ને. આ તો મેળામાંથી જડ્યો છે. આ તો પહેલી વાર સાંભળ્યું. હું મેળામાં જ જડ્યો હો. તારા હાટ હું મેળા બંધ કરાવવા હરખા ક્યાંક ઉભા રહેતા હોય તો જ્યાં ત્યાં મોઢા જ મારો હો. હવે એ વાત તો ઠીક, પણ આ ગાંડાને ખબર છે કે નહીં? એટલે એ તો મેં ગાંડા ને કીધું તું, પણ ગાંડે મને એવું કીધું કે તમે કોઈ કેતા નહીં. હવે તું ગાંડા ની વાત મેકી દે. હવે તું ઈશો ગાંડો, હું તો હાવ ડાયો માણસ થઈ ગયો. એલા ગાંડા અમે તો તારી વાત નથી કરતા, અમે તો પૈસા ની વાત કરતા હતા. એ ક્યાં ગાંડો છે? એ થાવ ભોળો માણસ. એલા હા એલા એ તો મને ખબર છે, પણ ગામમાં બધા ગાંડો કરીને બોલો. આજે ખાઈમાં હું તમને એક વાત કહેવા આવ્યો છું. મારા લગ્ન નક્કી થઈ ગયા બાજુના ગામમાં. એટલે તું અમને કંકોત્રી દેવા આવ્યો છો કા? આવો હું કઈ તમને કંકોત્રી દેવા ના આવ્યો. તમને કેવા આવ્યો મારા લગ્નમાં આવતી ના ને હો વાંઢા. સીમા આવું કે મારા કાકાએ કીધું તારે એકાય ભાઈબંધ ને કેતો નહીં. ત્યો તમને એકાય લાઈન મારવા લઈ જવાના નથી, એટલે તમને કહું છું. તને શું લાગ્યું કે આ પાલટી ઉઠી છે? એમ હજી પાલટી માર્કેટમાં જ છે. એક ફોન કરું ને તો ડટાનો વરસાદ થાય મારા કલેજા. ના હોય તમે તો હાવ લુખી લાસો લુખી લાસ. ગાંડા તું ભલે અમને લીખી લા સમજતો હોય, પણ જરૂર પડે તો કરી રહી ફોન કરી. નહીં તો રાત ગાડી ની લાઈન કરીશ. હવે કાંઈ ગાડી જોતી ને બુધાલાલ નું પેકેટ પડે લાય જાનમાં ખવડાવવા થાય છે. આને દાબરૂ ના કાકરા કર્યા. તાર પાસે પડી બુધાલાલ? માર પાસે એક પેકેટ પડ્યું હતું બુધાલાલની, પણ વયસમાં મોટરસાઇકલ પેટ્રોલ ખૂટી જાય ને તેને વેચીને તો પેટ્રોલ નાખ્યું. માન હતા એટલે તાર પાસે બુધાલાલ પડી છે. બજારમાં બુધાલાલ લેવા ગયો તો આગલા પૈસા બાકી હતા ને તે મજા ના પડતી. મારી પાસે 5 પેકેટ ભેગા કરેલા પડ્યા હો. એટલે પણ ભલામણા મને તો ખબર આમ શું કરે આવો મારી નથી મારા કાકાની હે. હું લઈ લઉં તો મારા કાકા મને ઘરની બહાર કાકા કહી દઉં છું મારા લગ્નમાં એકે આવતી ના નહીં, હું જાઉં છું. એ આ 21મી સદીનું છોકરું આપણા આબરૂને ટકા કરીને વહી ગયું. બોલો આ ક્યાં જમાનો વહી ગયો? હવે આપણે છીએ આથી એટલે તે આ ઇલાકામાં બધે આપણું નામ હાલે છે. હા ખબર છે તને. જે ક્યારેક તાવ આવશે ને ત્યારે બધા હે ને તારા ખાટલાને આમ ઉપર ઉભા રહેશે. તો એલા હવે ભગવાન કરીને થાય. તું ક્યાં મહિણી આવું બોલ? હવે તને કોક ના બૂસ મારતા શરમ નથી થતી? બીક લાગે. મારું નામ પડે ને એટલે બધા ધ્રુજી.